અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે, ત્યારે આજે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં શિકાર કરતા સિંહનો વિડીયો વાયરલ થયા છે, તો અવારનવાર લટાર મારતા વિડીયો પણ વાયરલ થયા છે. ત્યારે આજે વધુ એક ગીર સોમનાથ જિલ્લાના આલીદર, બોડીદર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં આ બે સિંહ બપોરના સમયે શિકારની શોધમાં નીકળ્યા હોય અને તડકામાં આરામ કરી રહેતા હોય, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રામ અને લખનની આ જોડી છે, જેનો વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અવારનવાર સોશિયલ મીડિયાની અંદર સિંહના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિકારની શોધમાં નીકળેલા સિંહનો વિડીયો આરામ ફરમાવતા વાયરલ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના આલીદર, બોડીદરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમ તો ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર લટાર મારતા સિંહનો વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિકારની શોધમાં બપોરના સમયે આરામ ફરમાવી રહેલા બે સિંહ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહોની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયો છે અને હવે ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં સિંહ નીકળતા હોય છે. ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિકારની શોધમાં નીકળેલા સિંહનો વિડીયો વાયરલ થયો છે. અમરેલી, ધારી, ગીર પૂર્વે તેમજ શેત્રુંજી ડિવિઝન દ્વારા વન વિસ્તારની અંદર જતા સમયે કોઈપણ વ્યક્તિએ વન્ય પશુઓને ખોરાક ન નાખવો તેમજ જંગલ વિસ્તારની અંદર પ્લાસ્ટિકનો કચરો ન નાખવા અપીલ કરવામાં આવી રહી છે. તો સાથે જ દિવસ દરમિયાન અથવા રાત્રિના સમયે ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં નીકળેલા સિંહ તેમજ અન્ય પશુઓ જણાય તો નજીકના વન વિભાગનો સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી રહી છે. હાલ સોશિયલ મીડિયામાં આ વધુ એક સિંહનો વિડીયો વાયરલ થયો છે.